હવે આપણે આગળ જોઈએ છીએ. તમારી ટેક્સ્ટમાં જુઓ ઓન પેજ નંબર 18 રીડ ટુ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. એમાં આપણે છેલ્લા અહીંયા સુધી જોયું કે ભાઈ પ્રણવ મિસ્ત્રી છે એણે ઘણા બધા ફિલ્ડ ઘણા બધા ક્ષેત્રોની અંદર કામ કર્યું છે, ઘણા બધા પ્રોજેક્ટ ઉપર એણે કામ કર્યું છે જેના આપણને અહીંયા નામ આપેલા છે. એમાંથી 4 પ્રોજેક્ટને આપણે ઇન બ્રીફ એટલે ટૂંકમાં સંક્ષેપમાં જોઈએ છીએ. સો ચોપડીમાં ધ્યાન આપો, તમારી સાથે પેન્સિલ રાખો જેથી જરૂર પડે ત્યાં નોંધ કરી શકાય. ઓન પેજ નંબર 18 ટેલી ટચ એ ડાર્ક કરેલું છે એટલે એના પ્રોજેક્ટનું એક નામ છે જેના ઉપર એણે કામ કર્યું હતું. ટેલી ટચ lets you touch and control things from a distance. ટેલી ટચ એ એનો એવો પ્રોજેક્ટ હતો કે જેની અંદર વસ્તુ છે એને અડી અને દૂરથી ફ્રોમ ડિસ્ટન્સ એટલે દૂરથી એને કંટ્રોલ કરી શકાય, એને નિયંત્રિત કરી શકાય. એટલે કેવી રીતના તો એ આગળ આપણને સમજાવે છે. એટલે આપણે અહીંયા પ્રશ્ન આ રીતના તૈયાર થઈ શકે, હાઉ ડઝ ટેલી ટચ વર્ક? તો એ પ્રશ્નનો આપણને આમાં જવાબ મળે છે. એટલે તમે પ્રશ્ન સાથે નોંધતા જાઓ અને એનો જવાબ પણ તમારે લખવાનો છે. હાઉ ડઝ ટેલી ટચ વર્ક? How does ટેલી ટચ વર્ક? હવે એ આપણને સમજૂતીમાં મળે છે. See through your smartphone camera and control everything you see on the screen by touching it. તમારો સ્માર્ટફોન છે એની અંદર તમે એ વસ્તુને જોઈ એને સ્પર્શ કરી અને એને કંટ્રોલ કરી શકો છો. મીન્સ કે ધારી લો કે પંખો છે કે ટ્યુબલાઇટ છે કે મિક્સચર છે કે ભાઈ કોમ્પ્યુટર છે, એને તમારી સ્ક્રીન ઉપર જોઈ અને દૂરથી તે તમે એને ઓન હોય તો ઓફ કરી શકો છો, ઓફ હોય તો ઓન કરી શકો છો. નો એમ સમજો કે આપણું જે રિમોટ કંટ્રોલ હોય છે ને ટીવીનું, અને એ કેવી રીતના આપણે કરીએ છીએ એમ આ એક પ્રકારની ડિવાઇસ છે, એવું એક સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કામ કરે છે દૂરથી ફ્રોમ અ ડિસ્ટન્સ. તો એ દરેક વસ્તુ જે સ્માર્ટફોનની અંદર તમે એને બતાવેલી હોય એને તમે ચાલુ બંધ કરી શકો છો, કંટ્રોલ કરી શકો છો. તો આ એનું વર્ક થયું જે આપણે અહીંયા જવાબ રૂપે બતાવી શકીએ. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. ઇન્ટરેક્ટ એટલે એની સાથે વ્યવહાર કરવો અહીંયા. અને એપ્લાયન્સીસ મીન્સ સાધનો, વસ્તુઓ, જે મેં તમને હમણાં ગણાવી એવી કોઈ પણ વસ્તુ કે જે તમે ઓન ઓફ કરતા હો તો એ તમે ફ્રોમ અ ડિસ્ટન્સ દૂરથી પણ એની ઉપર નિયંત્રણ કરી શકો છો આ ટેલી ટચનો ઉપયોગ કરીને. ઇન અ ફન વે, નો જાણે કે આનંદથી, રમૂજી વૃત્તિથી તમે એ કરી શકો છો. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ. એટલે આ બધા સાધનોના નામ આપ્યા છે ઉદાહરણ તરીકે કે આ બધી જ વસ્તુઓ છે એ તમે ચાલુ બંધ કરી શકો છો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. માત્ર ને માત્ર એની સ્ક્રીન તકતી ઉપર અડી અને તમે ચાલુ બંધ કરી શકો છો આ બધી વસ્તુઓ. કોના દ્વારા? ટેલી ટચ દ્વારા. ઇટ્સ સિમ્પલ, બહુ સરળ છે. ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. આ ટેલી ટચ છે એ તમને તમારી દુનિયા છે એની સાથે માત્ર ને માત્ર સ્પર્શથી જોડી દે છે, દૂરથી પણ, ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂરથી પણ. સો આ એક એને એવો પ્રોજેક્ટ હતો જેની ઉપર એણે કામ કર્યું હતું અને એ અહીંયા આપણને એની બાબતે આપ્યું છે. હવે આના ઉપર શોર્ટ નોટ પણ પૂછાઈ શકે. માત્ર આપણને હેડિંગ આપ્યું હોય ટેલી ટચ, તો એના વિશે તમારે 3 થી 4 વાક્યો લખવાના થાય, જે અહીંયા આપણને બહુ સરળતાથી આપેલા છે અને સારી રીતે સમજી શકાય છે. હવે એનો બીજો પ્રોજેક્ટ છે એટલે અહીંયા આપણને બીજો આપેલો છે સ્પર્શ. સ્પર્શ એટલે સ્પર્શવું, આપણે અડીએ ને એ સ્પર્શ, નામ પણ એ જ આપેલું છે. સ્પર્શ lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gesture. હવે આ સ્પર્શ છે શું કામ કરે છે કે કોઈ પણ મીડિયા હોય ડિજિટલ ડિવાઇસની અંદર તો એને તમે સ્પર્શ કરો એટલે એ કોઈ પણ ડેટા,
કોઈ પણ ડિટેલ, કોઈ પણ માહિતી છે એ તમારા હાથ દ્વારા તમારી અંદર પ્રવેશી જાય અને ત્યાર પછી તમે એ હાથ જ્યારે બીજી ડિજિટલ ડિવાઇસને ટચ કરો ત્યારે એ ડેટા એમાં વયો જાય, મીન્સ કે એ ટ્રાન્સફર થઈ જાય. એટલે ધારી લો કે મારી પાસે મોબાઈલ ફોન છે અને લેપટોપ છે, તો મોબાઈલ ફોનની અંદર ધારી લો કે એક પેજ છે, મારે વાંચવાનું છે, ભણવાનું છે, તો હું મારા હાથથી એ મોબાઈલ ફોનમાં એ હું પેજને અડું અને ત્યાર પછી એ જ હાથ હું લેપટોપ ઉપર મૂકું એટલે એ ડેટા અહીંથી એમાં ટ્રાન્સફર થઈ જાય. તો આ છે સ્પર્શ. આ એવી ટેકનિક છે જેના ઉપર પ્રણવ મિસ્ત્રીએ કામ કરેલું છે આ પ્રોજેક્ટ ઉપર. તો આ આવી રીતના કામ કરે છે. તો આના માટે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે કે હાઉ ડઝ સ્પર્શ વર્ક. એટલા દરેક વખતે આવશે. જેટલા આપણને 4 પ્રોજેક્ટ આપ્યા છે, 4 માટે આ સરળ પ્રશ્ન બની શકે છે. એ કેવી રીતના કામ કરે છે, તો આ એની આપણને સમજૂતી થઈ કે ભાઈ આ રીતના એ કામ કરે છે. અને એ જ રીતના એને શોર્ટ નોટ માટે પણ સમજી શકો છો. એટલે બહુ સિમ્પલ જેસ્ચર, બહુ સરળતાથી તમારા અડવાથી એ એક વસ્તુ છે, ડેટા છે, માહિતી છે, એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં વહી જાય અને એનું માધ્યમ તમે છો, તમારો હાથ, તમારી આંગળી. ટચ whatever you want to copy from laptop, TV, smartphone, e-books, reader, etc. કંઈ પણ વસ્તુ છે, લેપટોપ છે, ટીવી છે, સ્માર્ટફોન, ઈ-બુક, રીડર, એમાંથી કોઈ પણમાંથી તમે સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે એ દેખીતી રીતે તમારી અંદર સેવ થઈ જાય છે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે બીજું કે તમારે જ્યાં એ ડેટા લઈ જવો છે હવે એને અડું. Spurs uses touch-based interactions as an indication for what to copy from where and where to pass it on. આ સ્પર્શ છે એ ટચ બેઝ એટલે અડવાની એવું આધારિત એવું ઇન્ટરેક્શન છે, એવું કામ કરે છે કે જેનાથી એક વસ્તુ છે એ કોપી થઈ અને બીજી કે જ્યાં લઈ જવાની છે ને જે વસ્તુમાં લઈ જવાની છે ત્યાં સુધી એ પહોંચાડે છે. સો આમ સમજવામાં બહુ જ સરળ છે. માત્ર વાક્ય રચનાની અંદર એ આપણને અહીંયા આપેલું છે કે જેમાંથી આપણે લેવું હોય એને આપણે સ્પર્શ કરી અને જ્યાં લઈ જવાનું હોય ત્યાં સ્પર્શ કરીએ એટલે એ ડેટા કે ડિટેલ્સ કે જે કંઈ પણ હોય માહિતી કે પિક્ચર એ ત્યાં ચાલ્યું જાય છે. તો આ એનો બીજો પ્રોજેક્ટ થયો. નાવ થર્ડ વન, સનફ્લાવર, સૂર્યમુખી. તમે બધા જાણતા હશો સૂર્યમુખી છે એ ઘણું મોટું અને એવું ફૂલ છે કે જે સૂર્યની સાથે એ ફરતું રહેતું હોય છે. એટલે જ્યારે સૂર્યોદય થાય ત્યારે સૂર્યમુખીનું ફૂલ છે એનું ચહેરો અથવા તો એ ફૂલ છે એ સુરત તરફ હોય ને જ્યારે સૂર્ય આથમે છે ત્યારે એ સૂર્યમુખીનું ફૂલ એ તરફ હોય છે. આ બધા આપણે સામાન્ય બાબત જાણીએ છીએ. તો એ જ લોજિકની અંદર કામ કરી અને એણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એમાં પણ ધ્યાન આપો. સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. એટલે અહીંયા એનો પીછો કરે છે, જાણે કે સૂર્ય છે એનો પીછો કરતો હોય. એટલે આ સનફ્લાવર નામનો જે પ્રોજેક્ટ છે પ્રણવ મિસ્ત્રીનો એ શું કરે છે કે જેમ સૂર્ય ફરે એમ એ પણ આ ડિવાઇસ પણ સનફ્લાવર નામની ડિવાઇસ પણ એની સાથે સાથે ફરે. હવે શું કામ એની સાથે ફરવાનું જરૂરી છે તો એ જુઓ. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. એ એક કૃત્રિમ એવું સૂરજમુખી છે. આર્ટિફિશિયલ તો એનો વિરોધી થાય નેચરલ. આ શબ્દ જો કે આપણે આગળ પણ જોઈ ગયા છીએ પણ અહીંયા આવ્યો એટલે ધ્યાનમાં રાખીએ છીએ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ અને નેચરલ એટલે કુદરતી. હવે એણે આ સનફ્લાવર બનાવેલું છે એટલે કે એનો આકાર તમે બાજુમાં ચિત્રમાં જોઈ શકો છો. એ સૂરજમુખી જેવા તે આપણને જોવા મળે છે. With simple OP-AMP741 circuitry and photosensor, he has created a sunflower which would move with the sun. Move એટલે હલનચલન કરવું, ફરવું. તો અહીંયા એણે જે બનાવ્યું છે એમાં એને શેનો ઉપયોગ કર્યો છે? સિમ્પલ OP-AMP741 સર્કિટરી અને ફોટો સેન્સર. આનો ઉપયોગ કરીને એને સનફ્લાવર જેવી ડિવાઇસ બનાવી છે અને એ સૂર્યની સાથે સાથે મૂવ કરે છે. એટલે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે એ
ડિવાઇસ પૂર્વ બાજુ હોય, પછી જ્યારે સૂર્ય ફરે ત્યારે એની સાથે એ ફરતી રહે છે. Though later the concept was very efficiently used in solar panels at his institute, at the panels could get the most efficient angle each time. ધો એટલે જોકે, છતાં પણ વિરોધાભાસ બતાવે છે. જ્યારે ધોવાળી વાક્ય રચના હોય ત્યારે આપણે એક્સપ્રેશન બતાવીએ છીએ. હમણાં તમે ટેસ્ટ આપી એમાં આવ્યું હતું એક્સપ્રેસિંગ સજેશન, હેબિચ્યુઅલ પાસ્ટ, એક્સપ્રેસિંગ પર્પઝ, એ તમારે વાક્યની સામે લખવાનું હતું. તો આ ધોવાળી વાક્ય રચના હોય તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવે છે. તો એવું લખ્યું હોય તો એને પણ ધ્યાન રાખો. બરોબર, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો ધોવાળી વાક્ય રચના છે એ આપણને કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે એવા વાક્યની સામે આપણે આ લખવાનું આવે છે કે ભાઈ એનું એક્સપ્રેશન શું છે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. તો અહીંયા એ વાક્ય રચના છે. જોકે ત્યાર પછીથી, લેટર એટલે પછીથી, આ કોન્સેપ્ટ એટલે કે એનો આ સનફ્લાવરનું યોજના છે એ એની પોતાની જ ઇન્સ્ટિટ્યૂટ, એટલે એ સમયે જ્યાં કામ કરતો હતો ત્યાં જ પોતાની સંસ્થામાં જ એની સોલાર પેનલની અંદર વાપરવામાં આવી. તમે જાણો છો અગાસી ઉપર, છાપરા ઉપર પેલી કાચ જેવી ડીશ હોય છે જેને સોલાર પેનલ કહે છે, જે સૂર્યમાંથી મેક્સિમમ ઉર્જા લઈ અને એને વિદ્યુતમાં ટ્રાન્સફર કરે છે. તો એવી સોલાર પેનલ્સની અંદર એને વાપરવામાં આવ્યા છે, કારણ કે એ દરેક સમયે મેક્સિમમ સૂરજમાંથી ઉર્જા છે એ ખેંચી શકે છે, સંગ્રહ કરી શકે છે, એટલા માટે. તો આ સનફ્લાવર છે એ સૂર્યમાંથી ઉર્જા લઈને સંગ્રહ કરવા માટે મેક્સિમમ, તમે એ ખાસ ધ્યાન રાખજો. બીજી ઘણી બધી ડિવાઇસ છે એ પણ આ કામ કરતી હોય છે, પણ સનફ્લાવર એ મોસ્ટ એફિશિયન્ટલી, સૌથી વધારે કાર્યક્ષમ રીતે એ ઉર્જા છે એને પોતાની અંદર લે છે. એટલા માટે એની પોતાની જ ઇન્સ્ટિટ્યૂટમાં એ સનફ્લાવર એને આ પ્રોજેક્ટને ઇન્સ્ટોલ કરવામાં આવ્યો. જો અહીંયા તમે જોઈ શકો છો ચિત્રની અંદર છે. સો આના માટે પણ તમે પ્રશ્ન કરી શકો છો, હાઉ ડઝ સનફ્લાવર વર્ક, એ કઈ રીતના કામ કરે છે. હાઉ ડઝ ઇટ મેડ, એને કઈ રીતના બનાવવામાં આવ્યું. તો એમાં તમારે બતાવી શકાય કે ભાઈ 741 ઓપીએમ એએમપી એ સર્કિટરી અને ફોટો સેન્સર વાપરીને એ બનાવેલું છે. એટલે આ એની બનાવવાની પદ્ધતિ થઈ. અને એને ક્યાં ઉપયોગમાં લીધું, તો એની પોતાની જ ઇન્સ્ટિટ્યૂટમાં, એ જ્યાં કામ કરતો તો ત્યાં. તો એ પણ પ્રશ્ન થઈ શકે, એટલે ટૂંકમાં આપણે આવા પ્રશ્નો પણ તૈયારીમાં રાખવાના. ઓકે, ત્યાર પછીનું છે સિક્સ્થ સેન્સ. આપણી 5 સેન્સ હોય છે, બરાબર? ટેસ્ટ, સ્મેલ, હિયર, સી એન્ડ ટચ. આ 5 આપણી સેન્સ છે. ઘણા માણસો હોય એને 6 સેન્સ પણ હોય, એટલે કે એને ભવિષ્યની ખબર પડતી હોય એવું લાગે. ઘણા પિક્ચરની અંદર આપણે એવું જોયું હોય છે કે ભાઈ એને આવું ઇન્ચ્યુએશન થાય. જો તમને ખ્યાલ હોય તો આપણે અરુણિમા વાળો પાઠ ભણ્યા હતા, એમાં આ વાત આવી હતી. તો એવી 6 સેન્સ, એટલે માત્ર અહીંયા એનું એવું નામ આપેલું છે એના પ્રોજેક્ટનું, જે આપણે અહીંયા અત્યારે શીખીએ છીએ. તો એ 6 સેન્સ છે, એના દ્વારા પણ એને ટેકનોલોજીને વાપરીને એક કાર્યક્ષમ એવું આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. તો એનું નામ છે 6 સેન્સ. એનું ગુજરાતી નથી કરવાનું, પણ આ સમજવા માટે. 6 sense is a variable gestural interface that augments the physical world around us with digital information and lets us use natural hand gesture to interact with that information. હવે આ 6 sense છે શું? વેરિયેબલ. વેરિયેબલ એટલે પહેરી શકાય એવું. વિયર એટલે પહેરવું, અને એને એડજેક્ટિવ બનાવવું છે, એટલે વિયરેબલ એટલે પહેરી શકાય તેવું. ગળાની અંદર આપણે ચેનની અંદર કોઈ લોકેટ, કોઈ પેન્ડન્ટ પહેરતા હોઈએ, તો એવા પ્રકારનું એ એક સાધન છે કે જે આ દુનિયાની વસ્તુઓ છે, મીન્સ કે આપણી સામે જે કંઈ પણ આપણે જોઈ શકતા હોય એ બધું છે એ એની અંદર, ધારી લો કે કેમેરાની અંદર કેમ કેદ થઈ જાય, એવી રીતના એ લઈ અને એ જ વસ્તુને દિવાલ ઉપર, કોઈ સરફેસ ઉપર એને પ્રોજેક્ટરની જેમ બતાવી શકો. પ્રોજેક્ટરથી તમે પરિચિત હશો, બરાબર? પિક્ચરની અંદર હોય ને, એ પિક્ચર પાડે, આ પ્રોજેક્ટર ચાલુ કરે, એટલે ઇવન સ્કૂલ્સની અંદર પણ હોય છે, વિદ્યાર્થીઓને ભણાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રોજેક્ટરની જેમ એનું ચિત્ર એ
દિવાલ ઉપર, કોઈ હાર્ડ સરફેસ ઉપર એ બતાવી શકે છે. તો એવા પ્રકારનું આ વેરિયેબલ ડિવાઇસ છે, પહેરી શકાય એવું એક સાધન. એટલે એ શું કરે છે? ઇન્ફોર્મેશન મીન્સ કે આવી માહિતી એક જગ્યાએથી લઈ અને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકે છે. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર. ટાઇની મીન્સ અતિશય નાનું, સ્મોલ. ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વેરિયેબલ ડિવાઇસ. એટલે એક પહેરી શકાય એવી પેન્ડન્ટની અંદર આ નાનો એવો પ્રોજેક્ટર અને કેમેરાનો ઉપયોગ એની અંદર કરવામાં આવ્યો હોય છે. It projects information onto surface, walls and physical objects around us. તે દિવાલ અથવા તો કોઈ હાર્ડ સરફેસ હોય, કોઈ ભાગ હોય સીધો સપાટ, એની ઉપર એનું ચિત્ર પણ પાડી શકે છે. અરાઉન્ડ અસ એટલે આપણી આજુબાજુ જે કંઈ પણ હોય. ધારી લો કે આ સામે દિવાલ છે તો એ મેં પહેર્યું હોય તો મને જે કંઈ પણ દેખાય છે એ આ સિક્સ સેન્સમાં પણ દેખાય અને પછી એ આ દિવાલ ઉપર હું એને પ્રોજેક્ટરની જેમ જોઈ પણ શકું. એટલે કે હું અહીંથી એ બીજાને એવી રીતના માહિતી મોકલી શકું. મને જે દેખાય એ વસ્તુ આ સિક્સ સેન્સ દ્વારા હું ધારી લો કે મારા ભાઈ કે મારી બેન કે મારા રિલેટિવ્સને અહીંયાથી હું બેઠી બેઠી બતાવી શકું. નો લાઈક જેમ્સ બોન્ડ આપણે આગળ એ આવી ગયું છે એટલા માટે. સો એ એવા પ્રકારની ડિવાઇસ છે જે આપણી આજુબાજુની વસ્તુઓને એ દેખાડી શકે પ્રોજેક્ટરની જેમ. And let us interact with the projected information through natural hand gesture. નો અને નેચરલ હેન્ડ જેસ્ચર એટલે આપણો હાથની જે કુદરતી હલનચલનની પ્રક્રિયા છે એની દ્વારા. ધારી લો કે મેં અહીંયા એ પહેર્યું છે અને હું અહીંયા દિવાલ ઉપર એને બતાવું, પછી હું આમ કરું તો એમની પછીનું બીજું પેજ આવી જાય, પછી આમ ત્રીજું પેજ આવી જાય. નો ઘણા પિક્ચરની અંદર તમે આવું બધું જોયું હશે કે આમ હવાની અંદર જ તે આખું તે આપણને નકશો દેખાડે, ચિત્રો દેખાડે અને પછી પાછા આમ કરે એટલે પિક્ચર આગળ વયું જાય અને બીજું પિક્ચર આવે. નો ડાયનાસોરના પિક્ચર જુરાસિક વર્લ્ડ, જુરાસિક પાર્ક, એમાં આવું થોડું તમને ક્યાંક જોવા મળ્યું હશે. તો એવી રીતના એ કામ કરી શકે છે. આર્મ મૂવમેન્ટ્સ એટલે હાથની મૂવમેન્ટ દ્વારા, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ અથવા તો ઓબ્જેક્ટનો પણ ઉપયોગ કરીને, એટલે કે આ સિક્સ સેન્સમાં. સો આવા પ્રકારની એ ડિવાઇસ છે. Sixth sense attempts to free information from its confined by seamlessly interacting it with reality and thus making the entire world your computer. એટલે સિક્સ સેન્સ છે એ શું કરે છે? આજુબાજુની જે બધી માહિતીઓ છે એને સંગ્રહ કરી અને પછી એ અવિરત એનો પ્રવાહ છે એ બીજા સુધી પહોંચાડે છે અને આ રીતના એ આખી દુનિયાને તમારા કોમ્પ્યુટરની અંદર લાવી દે છે. એટલે કે તમારી પાસે આખી દુનિયાને સંગ્રહ કરી અને લાવી દઈ શકે છે. તો આ રીતના એ કામ કરે છે. તો આ જ વસ્તુ માટે આપણે આ પણ પ્રશ્ન કરી શકીએ, હાઉ ડઝ સ્પર્શ વર્ક? એમ હાઉ ડઝ સિક્સ સેન્સ વર્ક? એ કઈ રીતના કામ કરે છે? તો આગળના બે વાક્યોમાં એનો આપણને જવાબ મળ્યો. અને ક્યાં ક્યાં એનું પ્રતિબિંબ પાડી શકાય છે, ક્યાં ક્યાં જોઈ શકાય છે? તો ઓન ધ હાર્ડ સરફેસ, ઓન ધ વોલ, એવા કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર એ જોઈ શકાય છે. તો આ એનો એક અલગ પ્રોજેક્ટ હતો પ્રણવ મિસ્ત્રીનો. તો એના માટે પણ શોર્ટ નોટ પણ આવી શકે, જેમ આના માટે આપણે લીધું એમ. તો આ રીતના સારી રીતના એને વાંચી અને આ પ્રશ્નોના જવાબો તમારે નોટમાં લખવાના છે. હવે એની નીચે તમને એક્સરસાઇઝ આપી છે કોમ્પ્રિહેન્શનમાં. કોમ્પ્રિહેન્શન 2.2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. ટૂંકમાં જવાબ આપવાના છે. તો એ તમારે લખવાના છે. હું જરા પ્રશ્નો તમને ઝડપથી સમજાવી દઉં. કોમ્પ્રિહેન્શન 2.2 questions and answers. આ લખવાનું છે. પ્રશ્નમાં ધ્યાન આપો. Why is કીર્તિભાઈ proud of his son? કીર્તિભાઈ તેના દીકરા માટે શા માટે ગર્વ અનુભવે છે? આગળ આપણે કીધું ને કે પ્રણવ છે એ નાનપણથી તે બહુ જ હાઈ આઈક્યુ ધરાવતો હતો અને એ કહેતો હતો કે હું મોટો થઈને નામ કમાઈશ. તો એ આટલું ઝડપથી બની જશે એ એને ખબર નહોતી. સો હી વોઝ વેરી પ્રાઉડ ઓફ હિઝ સન. Which aspect of Pranav's education life touches you most? Why?
આમાં તમારો જવાબ અલગ હોઈ શકે, કારણ કે તમને પ્રશ્ન પૂછેલો છે, એટલે વિદ્યાર્થીને પોતાને જે લાગે એ લખવાનું છે કે એ જેણે અભ્યાસ કર્યો નિરમા યુનિવર્સિટી અમદાવાદમાં, આઈઆઈટી બોમ્બેમાં, તો એમાંથી તમને કયું વધારે સ્પર્શ કર્યું, ટચ યુ મોસ્ટ, તો એ તમારે લખવાનું છે. એટલે તમને જે ગમે એ લખવાનું વ્યક્તિગત રીતે. પછીનું છે હાઉ ડઝ ધ કોપી પેસ્ટ સિસ્ટમ ઇન સ્પર્શ ડિફર ફ્રોમ ધેટ ઓફ અવર કરંટ સિસ્ટમ. એટલે અત્યારે જે આપણે કોપી પેસ્ટ વાપરીએ છીએ ને આપણા સ્માર્ટફોનમાં કે કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં, એ અને આમાં જે સ્પર્શમાં આપી છે એ બંનેમાં ડિફરન્સ શું છે. પછી છે વોટ આર ધ ઇનપુટ એન્ડ આઉટપુટ સિસ્ટમ ઇન સિક્સ સેન્સ. સિક્સ સેન્સની અંદર ઇનપુટ અને આઉટપુટ એની શું રીત છે. તો એ કઈ રીતના અંદર લે છે કે આપણે જે જોઈએ એ બધું એને દેખાય છે, અને આઉટપુટમાં શું છે, કોઈ હાર્ડ સરફેસ ઓફ વોલ ઉપર એ બતાવી શકે છે, તો એનું આઉટપુટ થયું. પાંચમો પ્રશ્ન, વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ પ્રણવ. આપણે અરુણિમા વાળો પાઠ ભણ્યા હતા ત્યારે પણ એની પાસેથી જે પ્રેરણા લીધી હતી, એવી જ રીતના અહીંયા પ્રણવ પાસેથી આપણને શું પ્રેરણા મળે છે, ઇન્સ્પિરેશન, કે ભાઈ કેવી રીતના કામ કરવું, કેવી રીતના તૈયારી કરવી, આપણો જે નક્કી કરેલો ગોલ હોય એને પ્રાપ્ત કરવા માટે સતત મહેનત કરવી. તો આ જે ઇન્સ્પિરેશન્સ આપણને મળે છે પ્રણવ મિસ્ત્રીમાંથી, એ આપણે બતાવવાનું છે. વોટ ક્વેશ્ચન્સ વિલ યુ આસ્ક પ્રણવ ઇફ યુ હેપન ટુ મીટ હિમ? લિસ્ટ 5 ક્વેશ્ચન્સ. હવે આ તો વ્યક્તિગત પ્રશ્ન થઈ ગયો, તમારે પૂછવાનું છે. ધારી લો કે પ્રણવ તમને મળી જાય, ક્યારે પ્રણવ મિસ્ત્રી સાથે તમારે મળવાનું થાય, તો તમે એને કેવા પ્રશ્નો પૂછશો? નો, આપણા માટે ઇન્સ્પિરેશન છે એટલા માટે, આપણા માટે એ એક પ્રેરણાનો સ્ત્રોત છે એટલા માટે. તો તમને ધારી લો કે મળે તો તમે એને શું પ્રશ્ન કરશો? તેવા 5 પ્રશ્નો લખવાના છે, પ્રયત્ન કરવાનો છે. અને છે લિસ્ટ ધ ગુજરાતી વર્ડ્સ યુઝ ઇન ધ પેસેજ. આ પાઠની અંદર જે ગુજરાતી શબ્દો વપરાયેલા છે એ લખવાના છે તમારે. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે કવિતા માટે આગળ વધશું. આ 7 પ્રશ્નો અને આ એટલે આ તમારે બાકી